નવરાત્રિના પાવન અવસરે ખેલૈયાઓ આનંદથી મોડી રાત્રિ સુધી ગરબા રમી શકે તેની સલામતી સહિતની વ્યવસ્થા સાથેની ચિંતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ કરવામાં આવી છે। આ સાથે મોડી રાત્રે સુધી નાના વેપારીઓ, ફેરિયાઓ તેમજ ખૂમચાવાળાઓ પોતાનો નાનો મોટો વેપાર કરી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે। તેઓએ આયોજકો તેમજ ખેલૈયાઓને તાકીદ કરી છે કે મ્યુઝિક અને ડીજેના કારણે અન્ય નાગરિકો હેરાન ન થાય તેની તકેદારી રાખવામાં આવે। મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે।